રાજકોટ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં બપોર થતાં જ ફરી મતદાને રફતાર પકડી બપોરનો સમય થતાં જ ગ્રામ્યમાં મહિલાઓ મતદાન કરવા માટે પહોંચી રહી છે। એબીપી અસ્મિતા પહોંચ્યું ધોરાજી તાલુકાના ભૂખી ગામે। ભૂખી ગામમાં સરપંચ પદ માટે 3 ઉમેદવારોની દાવેદારી છે। ભૂખી ગામમાં કેમિકલયુક્ત પાણીનો પ્રશ્ન માથાનો દુખાવો છે। ભૂખીના ગ્રામજનોમાં મતદાનને લઈને નિરુત્સાહ હતો। સવારથી જ ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે। રાજકોટ જિલ્લાની પંચાયતમાં સરપંચ માટે સરેરાશ 36.33% મતદાન। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને બપોર વચારે મતદાન થોડું ધીમું પડ્યું છે ને ભૂખી ગામ આપણે આવી પહોંચ્યા છીએ। જોઈ શકાય છે કે સવારે જે રીતે લાઈનો હતી એના કરતા ખૂબ ઓછી લાઈનો બપોરે 1 થી 4 રાજકોટ જિલ્લાની અંદર અને સૌરાષ્ટ્રની અંદર સામાન્ય રીતે જે વરસાદી વાતાવરણ છે, બીજી તરફ જે વાવણી લાયક વરસાદ હોવાના કારણે ખેડૂતો જે વાવણી કરી રહ્યા છે। આ ભૂખી ગામ છે કે જ્યાં સૌથી વધારે દૂષિત પાણીનો પ્રશ્ન, કેમિકલ યુક્ત પાણીનો પ્રશ્ન છે અને આ ગામ લડત ચલાવી રહ્યું છે છેલ્લા 15 વર્ષથી। ભૂખી ગામની જે જમીનોની અંદર પણ કેમિકલ ભળી ગયું છે, જેના કારણે પણ ગામના લોકો લડત ચલાવી રહ્યા છે। અને આ ગામની અંદર આજે 3 મહિલા ઉમેદવારો છે મેદાનની અંદર। આપણી સાથે બહેનો, મતદાર બહેનો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરીએ। બેન, સૌથી મોટો પ્રશ્ન તમારા ગામની અંદર કેન્સરના દર્દીઓ છે અને આ પાણી કેવું આવે છે અત્યારે? કેમિકલ વાળું પાણી આવે છે અને રસ્તાના પ્રોબ્લેમ છે। પાણીનો પ્રશ્ન કેટલા વર્ષોથી છે પણ કોઈ સોલ્યુશન કરવામાં આવતું નથી। બરોબર, જે દૂષિત પાણી આવે છે? હા બરોબર। કેન્સરના બહુ દર્દીઓ છે તમારા હા ગામની અંદર? હા। કેટલાક દર્દીઓ હશે અંદાજિત? અંદાજિત 3-4 તો અત્યારે હશે જ। બરોબર, તમે શું કહેશો બેન? શું અપેક્ષા શું નવા સરપંચ પાસે? અમે એ જ માગીશું શું કે આ પાણી નહીં આવે, આ પાણી બંધ થઈ જવું। બરોબર, પાણીનો પ્રશ્ન છે। પીવાનું પાણી આવે છે? પીવાનું તો અહીંયા આવે છે। હા બરોબર બેન, પીવાનું પાણી આવે છે? હા, પીવાનું પાણી આવે છે। એ અહીંયા અમારે જગ્યા પાસે ભરવા આવવું પડે, ક્યારેક હોય ક્યારેક ન પણ હોય। ચોક્કસ અહીંયા વડીલ અહીંયા આવ્યા છે મતદાન કરવા માટે। દાદા, આ બાજુ આવી જાઓ। શું કહેશો, ગામની અંદર નવા સરપંચ આવે, 3 મહિલા સરપંચ ઉભા છે, તમારી શું અપેક્ષા? સારા સરપંચ આવે એવી અપેક્ષા છે। અને જે ગામમાં પાણીનો પ્રોબ્લેમ છે જબરો, પીવાનો અને નાવા ધોવાનો બધોય છે। અટાણે પાણી તમે જોવો એટલે હાવ એકદમ ડોરું પાણી આવે છે। હાવ કેટલા વર્ષથી આવે છે? આ ઘણા ટાઈમથી આવે છે, એમને એમ ચાલુ જ છે। અમે તો બીજું શું કહીએ? હવે આંદોલન કર્યા હતા, ઘણું બધું કર્યું, પણ કોઈ કઈ કર્યું નથી હજી સુધી કઈ। અને આ કેમિકલ વાળું પાણી આવે? કેમિકલ હા આવે જ છે। એ ક્યાં પીએ જ છે કોઈ પાણી? જેતપુર થી દરિયામાં ઠાલવું ને કઈક? હવે એ તો મને ખબર નથી ક્યાં ઠેલું હોય। ફીણ વાળું પાણી નહીં, ડોરું એકદમ હાવ ખરાબ પાણી આવે છે, વાસ આવે પાણીમાં। અને બીજા ક્યાં ક્યાં અપેક્ષા શું છે? અપેક્ષા છે કે આ સારું પાણી આપે અને ગામને સારું બનાવે, એવી અપેક્ષા છે। મતદાન કેવું થાય છે? મતદાન સારું થાય છે અટાણે તો। 3 બહેનો છે ઉમેદવાર? હા, 3 બહેનો છે। ચોક્કસથી જોઈ શકાય છે કે બહેનો પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે। આ ગામની અંદર સૌથી વધારે કેન્સરના દર્દીઓ છે। ગામ લોકોએ અનેક વખત આંદોલનો કર્યા છે અને આ ગામ ભૂખી ગામ છે, ત્યાં સૌથી વધારે દૂષિત પાણી, કેમિકલ યુક્ત પાણી અને ખૂબ ઝેરી પાણી આવતું હોવાના કારણે અહીંના જમીનો ઉપરાંત જે માલધારીઓ છે એને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો જે કરવો પડે છે। અહીંયા જોઈ શકાય છે કે એક અત્યારે બપોરના સમયે એકલ દોકલ જે મતદારો અહીંયા આવી રહ્યા છે। અહીંયા જે એક બેન આવ્યા છે, હું સૌને આખા ગામમાં આ પાણી નહોતું આવતું ને ત્યાં હું બોલી શકી હતી। પછી હમણાં આવ્યા હતા ને વીડિયા વાળા, તમારે વીડિયામાં મૂક્યું હતું, એ વીડિયામાં પાણી આવે છે તમારે? અમારે ડોરું પાણી આવે છે। અમારા ગામનું કોઈ સંચાલક નથી। જે સરપંચ આવે ને એને પેલા અમારું મીઠું પાણી આવવું જોઈએ, અમારે કચરા પેટી પડવી જોઈએ, અમારો રોડ નો સુધારો થવો જોઈએ, નકર હું મામલતદાર પાસે જાય। બરોબર બરોબર છે। મત જોતા હોય ને ખરાબ કેટલા વર્ષથી આવે છે? માજી એ વાત કરો। 2-3 વર્ષ થયા સાહેબ, એ મેં પાણીનું કર્યું છે। કોઈ ગામના પાસ બરે ક્યાં
અત્યારે અમને પાણી વાપરવા પૂરતું નથી દેતો, રબારી લોકો હતો તોય. અને હું બોલવાની બહુ આખી સૌ કજાડી સૌ ને, એટલે મને બધા માજી કેટલા સમયથી આ પાણીનો જે દૂષિત પાણીનો પ્રશ્ન છે એ તમને ક્યાંથી સાંભળે છે, ક્યાંથી આવે છે? ઘણા સમયથી આવ્યા. પછી હું બોલીને ત્યાં આ પાણી દે, નકર અમને ભાદરનું ભેહું પડેલા એ પાણી અમે પીતા. અમારે ચોક્કસથી અહીંયા જોઈ શકાય છે. કરો માજી, મતદાન કરો. મતદાન કરવા માટે અત્યારે જે બહેનો પહોંચ્યા છે, આ માજી છે એની વાત સાચી છે. અનેક વખત આ વિસ્તારના જે લોકો છે એમને અત્યારે જે આંદોલનો કર્યા છે, બપોરના સમયે મહિલા મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે. 1 થી 4 વાગ્યા સુધી જે મતદારો જે છે તે જોઈ શકાય છે કે મતદારોની અંદર ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ.